દોસ્તો તમારી જેમ હું પણ શોક થઈ ગયો છું કારણ કે મને એવા ન્યૂઝ મળી રહ્યા છે કે ઘાયલને શું થાય પિક્ચર રિલીઝ નહીં થાય. હવે દોસ્તો શું છે આનું અપડેટ આગળ આપણે વિડીયોમાં વાત કરીશું. પણ હા, જો વિડીયો પર તમે આવી જ ગયા છો આપણા મસ્તી રિએક્શન ઉપર તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ યાદથી કરજો દોસ્ત. હવે આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું કે વિક્રમભાઈ ઠાકોરની મૂવી રિલીઝ કેમ નહીં થાય. દોસ્તો આ ફિલ્મ રિલીઝ નહીં થાય એના બે મુખ્ય કારણો મને જાણવા મળ્યા છે. એક તો એ કે મૂવીનું કોઈ ઓફિશિયલ ટીઝર આવ્યું નથી કે ના કોઈ ઓફિશિયલ ટ્રેલર આ લોકોએ રિલીઝ કર્યું છે બોસ. પહેલા એવું માનવામાં આવતું હતું કે 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે વિક્રમભાઈ ઠાકોરનું ઘાયલને શું થાય પૂછો તો ખરી મૂવી રિલીઝ થવાનું છે. પણ હવે ક્યાંય દૂર દૂર સુધી એનું કોઈ ડેટ કે ટ્રેલર કે કશું નથી બોસ. તો આપણે કઈ રીતે માની શકીએ કે મૂવી 28 તારીખે જ રિલીઝ થવાનું છે? એટલે બહુ જ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. આ વિશે ફિલ્મ મેકર્સને પૂછવામાં આવ્યું. એમના આપણા ગુરુભાઈ પટેલ એમના ડિરેક્ટર છે, જેમને એમાં પિક્ચરમાં રોલ પણ કર્યો છે, એમને બી પર્સનલી પૂછવામાં આવ્યું પણ એમને કોઈ જવાબ નથી આપ્યો બસ. ગુરુભાઈ પટેલનું કહેવું એવું છે કે શૂટિંગ બહુ જ જલ્દી પૂરું થયું હતું, અમે માનીએ છીએ, પણ અમુક સીનો અને અમુક એવા પિક્ચર્સ અંદર એડ કરવાના સીનો એડ કરવાના બાકી છે, જેના હિસાબે પિક્ચર પોસ્ટપોન થઈ શકે છે, ડિલે થઈ શકે છે. એટલે ફિલ્મ જલ્દી રિલીઝ તો થશે પણ એવું લાગતું નથી કે રક્ષાબંધને થાય. પણ હોઈ શકે દોસ્તો કે આપણા દિવાળી પર પણ રિલીઝ થઈ શકે છે યાર. પણ કંઈ બી હોય દોસ્તો, પણ વિક્રમભાઈ ઠાકોરના ઘાયલને શું થાય આ મૂવી જોવા માટે તમારે થોડો વેટ તો કરવો પડશે. માફ કરજો પણ હું બી બહુ એક્સાઇટેડ હતો એમનું મૂવી જોવા માટે. મને બી હતું કે થિયેટરમાં જઈને મોજ કરીશું યાર. વિક્રમભાઈ ઠાકોરનું બહુ જ વર્ષો પછી કોઈ મૂવી આવી રહ્યું છે જે આટલું સુપર લાગી રહ્યું છે એમના પોસ્ટર ઉપરથી. પણ હવે થોડો વેટ કરવો પડશે ચાહકો તમારે. હવે આ જ અપડેટ મને મળી હતી, હું તમારી સમક્ષ લાવ્યો છું. હવે હા દોસ્તો, વિડીયોમાં આટલું જ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા અપડેટ સાથે. તો અમારી સાથે જોડાઈ રહેજો મસ્તી રિએક્શન ઉપર. અને હા દોસ્ત, આવી મજેદાર અપડેટ માટે અમારા વિડીયોને લાઈક કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.